ગાંધીનગરમાં બિલ્ડર પર આઈટીના દરોડા. પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી કરી. ઓફિસ અને નિવાસ સ્થાન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજિત 27 જેટલા સ્થળ છે જ્યાં આઈટી ઓફિસર તપાસ કરી રહ્યા છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, આઈટીના દરોડાને લઈને શું વધુ વિગતો? ગાંધીનગરનું એક બહુ મોટું બિલ્ડર જૂથ છે જે પ્રમુખ ના નામે અલગ અલગ સ્કીમો જે છે તે ગાંધીનગરની અંદર તેમની જોવા મળે છે ને તે પીએસવાય બિલ્ડર ગ્રુપ પર આજે ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. જે મળી રહી છે માહિતી તે પ્રકારે વહેલી સવારથી આ દરોડાની કામગીરી જે છે તે ચાલી રહી છે. ગાંધીનગરના સેક્ટર 8, સેક્ટર 21 સહિતના વિસ્તારો કે જ્યાં પીએસવાય બિલ્ડર ગ્રુપની ઓફિસો આવેલી છે, તેમનું નિવાસસ્થાન આવેલું છે, ત્યાં ઇન્કમટેક્સની જે ટુકડીઓ છે તે ત્રાટકી છે. જે મળી રહેલી માહિતી પ્રમાણે એક સાથે 27 કરતા વધુ જગ્યા પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિત આ પીએસવાય ગ્રુપના બિલ્ડરો છે, જેમના નિવાસસ્થાન અને તેમની ઓફિસ પર ઇન્કમટેક્સના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અને ખાસ કરી ગાંધીનગરની અંદર બિલ્ડર ક્ષેત્રની અંદર સૌથી મોટું આ બિલ્ડર ગ્રુપ છે, જે પ્રમુખ ના નામે અલગ અલગ તેમની ગાંધીનગરમાં સ્કીમો પણ આવી છે અને ત્યાં આજે ઇન્કમટેક્સે સવાઈ બોલાવી છે. જી, જોડાયેલા રહેશો આપ. અત્યારે જ્યાં અંદાજિત 27 જેટલા સ્થળ પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, મોટા વ્યવહાર પણ પકડાઈ શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.